કોંગ્રેસના આગેવાનો સાથે રાહુલ ગાંધીએ એક બેઠક યોજી 10 જનપથમાં મળેલી બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, જિગ્નેશ મેવાણી, પરેશ ધાનાણી, શૈલેષ પરમાર, લલિત કગથરા, અમીબેન યાજ્ઞિક, જગદીશ ઠાકોર, લાલજી દેસાઈ, તુષાર ચૌધરી સહિતના નેતાઓ સાથે રાહુલ ગાંધીએ બેઠક યોજી। આ બેઠકમાં મુકુલ વાસનિક અને કેસી વેણુગોપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા। 3 કલાક ચાલેલી આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસની હાલની સ્થિતિ, શક્તિસિંહ ગોહિલના રાજીનામા, શહેર અને જિલ્લાના નવા પ્રમુખોના વિરોધ અંગે ચર્ચા કરવામાં આવી। સાથે જ પ્રદેશ કોંગ્રેસના આગામી આયોજનો પણ બેઠકમાં ચર્ચાયા। દિલ્હીમાં મળેલી બેઠકને લઈને એક મોટા સમાચાર એ પણ મળી રહ્યા છે કે અમિત ચાવડાને ફરી એકવાર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખની જવાબદારી સોંપાઈ શકે છે। દિલ્હીની બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ માટે શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડાનું નામ નક્કી કરાયું છે। બેઠકમાં શક્તિસિંહ ગોહિલને મનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। શક્તિસિંહ ગોહિલને જ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બની રહે તેવી ચર્ચા કરવામાં આવી હતી। જો કે શક્તિસિંહ ગોહિલ રાજીનામાની વાત ઉપર અડગ રહે તો નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાને જવાબદારી સોંપાઈ શકે છે।